રાજકીય ગરમાગરમી વચ્ચે આનંદીબેન પટેલનું ગુજરાત પ્રવાસ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ભારે પડ્યો। આમ તો ભાજપનો આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે તે જગજાહેર છે, કારણ કે ભાજપના ધારાસભ્યો દ્વારા લખાયેલા મુખ્યમંત્રીને પત્રોથી લઈને અમુક બની બેઠેલા અને સંગઠનના સભ્યોની તાનાશાહીથી મહિલાઓની નારાજગી, આ બધું સૂચવે છે કે ભાજપમાં કશું બરાબર નથી ચાલી રહ્યું। ભલે ગૃહમંત્રી આંતરિક કલહની આગને ઠારવાનો પ્રયત્ન કરે, પણ એકવાર લાગેલી આગે પાર્ટીની પ્રતિષ્ઠાને અમુક અંશે દજાવી તો દીધી જ છે। ત્યારે ફરી એક વખત ભાજપના જ અમુક નેતાઓની આનંદીબેન પટેલ ક્યાંક નારાજ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભૂપતિ વિશાવડિયા। આનંદીબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જે પોતેની ખાલસતા અને કાર્યનિષ્ઠાથી હંમેશા જાણીતા છે। અવારનવાર તે હસતા મોઢે ઘણા જવાબદારોને ટોણો મારી દેતા હોય છે, અને આ વખતે પણ કંઈક એવું જ થયું છે। ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ રવિવારે ખોડલધામ આવ્યા હતા। ત્યાં દર્શન અને ધ્વજારોહણ સહિતનો કાર્યક્રમ પૂરો કરી આનંદીબેન તેના કાફલા સાથે કારમાં અમદાવાદ રવાના થયા। આ દરમિયાન રાજકોટના પૂર્વ ડેપ્યુટી મેયર વલ્લભ દુધાત્રા અને તેના પરિવાર તરફથી આનંદીબેન તેમના ઘર નજીક સ્વાગત કરવાનો મોકો આપવાની તેમને વિનંતી કરી। આનંદીબેને આમંત્રણ પણ સ્વીકાર્યું, પરંતુ પોતે વહેલી તકે અમદાવાદ પહોંચવાનું હોવાથી અને સુરક્ષામાં મોટો કાફલો હોવાથી ઘરે આવવાને બદલે દુધાત્રાના ઘર નજીક આવતા હાઈવે પર પુષ્પગુચ્છ સ્વીકારશે તેવું કાર્યક્રમ નક્કી કર્યો। આનંદીબેન પટેલના સ્વાગત માટે ઉપલા કાંઠા વિસ્તારના ભાજપના આગેવાનો કાર્યકરોને ફોન કરી દેવાયા હતા, અને રાજકીય વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ વાત કરીએ તો ધારાસભ્ય ઉદય કાનગડે રાજ્યપાલ આનંદીબેન પટેલનું હાઈવે પર સ્વાગત કરવાને બદલે તેને દુધાત્રાના ઘરે બોલાવવાનું કહ્યું। આનંદીબેનને પોતાના ઘરે 200 જેટલા કાર્યકરો એકઠા થઈ ગયા। દુધાત્રાએ આનંદીબેનને પોતાના ઘરે બોલાવવા માટે અને સ્વાગત માટે 200 જેટલા કાર્યકરોને પણ એકઠા કર્યા અને ઘરે આવવા વિનંતી કરી, અને જીદ પકડતા અંતે આનંદીબેન તેમને સુરક્ષાના કાફલા સાથે ત્યાં પહોંચ્યા પણ ખરા। આનંદીબેન પટેલ પહોંચ્યા ત્યારે ધારાસભ્ય ઉદય કાનગડ, વલ્લભ દુધાત્રા અને તેમના પરિવારના સભ્યો અને ભાજપના આગેવાનો અને કાર્યકરો દુધાત્રાના ઘરની બહાર ગોઠવાઈ ગયા। આનંદીબેનને દુધાત્રાના ઘરમાં લઈ જવાનો પ્લાન ધારાસભ્યએ ઘડ્યો, પણ તેની સંપૂર્ણ તૈયારી પણ થઈ ગઈ, પરંતુ આનંદીબેન પહોંચ્યા ત્યારે તેઓ કારમાંથી નીચે ઉતર્યા જ નહીં। કારમાં બેઠા બેઠા જ તેમણે ધારાસભ્ય ઉદય કાનગડ પાસેથી બુકે સ્વીકારી લીધું। આનંદીબેન પણ કારમાંથી નીચે ન ઉતર્યા અને હાજર આગેવાનોની મનમાની જે છે તે કરવાની તેમને આખી વાત ખબર પડી ગઈ હતી કે આખો પ્લાન ઘડવામાં આવ્યો હતો, તેમને ઘર સુધી લઈ જવા હતા। આખો એક પ્લાન ઘડાયો હતો, તેથી જ ક્યાંક બેન છે નારાજ થયા હતા અને તે ઉતર્યા નહીં। સાથે જ રાજકીય વર્તુળોમાં ચર્ચા પણ થઈ રહી છે કે આનંદીબેને કારમાં બેઠા બેઠા જ વલ્લભ દુધાત્રાને કહ્યું કે લાય તારે જે આપવાનું હોય તે આપી દે। આખો કાફલો અંદર નખાવ્યો। ત્યારબાદ ધારાસભ્ય કાનગડ અને વલ્લભ દુધાત્રાએ ફૂલનો જે બુકે છે તે આપ્યો અને આનંદીબેન કાફલા સાથે એકાદ મિનિટમાં જ રવાના થઈ ગયા। રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડે પોતાની પ્રસિદ્ધિ માટે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેનના કાર્યક્રમમાં ફેરફાર કરાવ્યો હોવાની ભનક આનંદીબેનને લાગતા જ તે નારાજ થયા હતા, તેથી જ તે વધુ રોકાયા નહીં। 1 મિનિટ જેટલો જ સમય તે ત્યાં રોકાયા। આમ તો ઉદય કાનગડની વાત કરીએ તો ઉદય કાનગડનું નામ પ્રદેશ પ્રમુખ તરીકે ચર્ચાઈ રહ્યું હતું, અને જો રાજકીય વગની વાત કરીએ તો ઉદય કાનગડે ઉપલા કાંઠા વિસ્તારમાં અરવિંદ રૈયાણી, જે પાટીદાર સમાજમાંથી આવે છે, તેને પાછળ મૂકી પોતે સારા એવા મતો સાથે જીત મેળવી હતી, અને વધુમાં તેમની સંગઠનની મજબૂત કામગીરીને લીધે તેનું નામ ક્યાંક ભાજપની ગુડ બુકમાં હોય તેવું ચર્ચાઈ રહ્યું છે। આ એક નારાજગી આનંદીબેનને રાજકોટના નેતાઓ સાથે હતી। હવે બીજી નારાજગી અમદાવાદના નેતાઓ સાથે છે। આમ તો ભારતીય જનતા પાર્ટીમાં એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે બે સંગઠન કામ કરી રહ્યા છે, અને બંને સંગઠનોને મનમેળ ન હોવાથી ક્યાંક તેમની બાદબાકી થઈ રહી છે। બેને ભાજપના આ કાર્યક્રમમાં અમદાવાદના જે નેતાઓ છે અને સાથે જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ટોણો મારતા કહ્યું હતું કે અમુક લોકો મને યાદ નથી કરતા અને કરે છે તો અધૂરા કામોને લીધે જ કરે છે। શું કરી રહ્યા છે આનંદીબેન પટેલ, તેના પર પણ નજર કરીએ। और जब मुझे कहा गया तब मैंने कहा कि मुझे आना ही है, और मैं आई तो मुझे लगा कि मैं अकेली क्यों जाऊं, साथ में पार्टी के कार्यकर्ताओं को, भले वो नहीं बुलाते हैं मुझे ये बैठी है ना, बुलाओ मुझे। याद करते हैं, याद करते हैं, ये नहीं किया, ये नहीं किया, इसी तरह याद करते हैं।
સવાલ એ થઈ રહ્યો છે કે શું આનંદીબેનની બાદબાકી થઈ રહી છે? ભાજપનો આંતરિક જૂથવાદ સ્થાનિકથી લઈને દિલ્હી સુધી છે. શું ભાજપમાં બે જૂથ કામ કરી રહ્યા છે? આંતરિક જૂથવાદનો ભોગ મહિલાઓ ખાસ બની રહી છે. શું પ્રદેશ પ્રમુખનું કોકડું બંને જૂથોના મનમોટાવને લીધે ગૂંચવાયું છે? આવા અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે, અનેક સવાલો થઈ રહ્યા છે. આ બધાની વચ્ચે મહત્વનું એ છે કે ભાજપનો આંતરિક જૂથવાદ પાર્ટીને ક્યાંક નુકસાન કરાવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આનંદીબેનનું ગુજરાત આવું, આ નેતાઓ સાથેની નારાજગી, આ બધું શું દર્શાવે છે તે તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.